લગભગ 50-60 વર્ષ પછી આ મોટા ડ્રેનેજ લાઇન્સ અમે નાખી રહ્યા છે. એટલે થોડું પેશન્સ રાખવાની જરૂરિયાત છે. અમે ક્ષમા માંગીએ છીએ કે એનાથી કોઈને તકલીફ પડતું હોય. વી અન્ડરસ્ટેન્ડ ટ્રાફિક જામ ઘણું બધું થતું જાય છે. જે સવારે નીકળતા લેબર્સ માટે લેબર ચોકની વાત કરી હતી, ચારો ઝોનમાં લેબર ચોકની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે સિટીની અંદર આપણે એક મોટી સમસ્યા છે કે ડ્રેનેજની કામ, પુષ્ટનું કામ આખા સિટીમાં ચાલી રહ્યા છે. જે અમે વર્ષોથી જે નાના ડ્રેનેજના લાઇન્સને ચેન્જ કરીને મોટા ડ્રેનેજ લાઇન્સ નાખી રહ્યા છે, એને કદાચ પબ્લિકને એવું લાગતું હશે કે આખા સિટીને ખોદી નાખ્યું છે અને કામગીરી ઝડપી થવા જોઈએ. અમે 24 કલાક કામગીરી કરવાનું કીધું છે, પુષ્ટનીતિ કરવાનું કીધું છે, 2-3 મહિનાની અંદર આ કામગીરી પૂરું કરવા માટે કીધું છે. એટલે ફેઝ વાઇઝ એને કરવાનું પણ સૂચના આપી છે, જેથી કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ, સ્ટોર્મ વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટને આ કડક સૂચના કીધું છે કે લોકોની પરેશાની ઓછું થાય, ડાયવર્ઝન ઓછું થાય, એ બાબતની તૈયારી કરવાનું કીધું છે. અમે વડોદરાની નાગરિકો પાસેથી એક પેશન્સ લેવલની અપેક્ષા રાખીએ છીએ કે આ ઐતિહાસિક કામ છે જે અત્યારે કરવાની જરૂરિયાત છે, જેથી કરીને આપણે પૂર જેવા પરિસ્થિતિ ના જાય એના માટે આ તૈયારીઓ છે. આજે પણ ફરીથી ડ્રેનેજ સિસ્ટમ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે એ જ સૂચના આપી છે કે પરમિશન વગર જે પહેલા ઝોનમાંથી પરમિશન આપતા હતા ખોદવા માટે, એ બંધ કરવામાં આવી છે. હવેથી સિટી એન્જિનિયર લેવલમાં પરમિશન આપવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશન ધ્યાને લઈને જ કરવામાં આવશે, જેથી કરીને આવા કોઈ પણ સંજોગોમાં નવા રોડ બન્યા પછી તાત્કાલિક ધોરણે કોઈ પણ કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ખોદવામાં ન આવે. પણ આજે મને રજૂઆત કરી છે, ધ્યાન મૂકી છે, એના ઉપર હું રિવ્યૂ કરીશું અને આવું સંજોગો ના બને એના માટે કાળજી રાખીશું. પણ કયા સંજોગોમાં આ ખોદવામાં આવ્યું છે એ પણ જોવા લાયક છે. અમે જોઈને જવાબ આપીશું.